કાકા શું કહેશો? હે શું કહેશો ડીઝલ ની? પણ ક્યારની આ ડીઝલ સરતું નથી, ક્યાં અમારે મરી જવું? હા, અને તમને કહો આ સરકાર તમારે ક્યાં નાખી, બીજું કઈ નહીં. અને હાવ કારણ વગર નું ખોટા ખોટો વિદેશ ફીરે નાખે છે. ત્યાં વિદેશ બાપ નો હું ડાબલો અહીંયા કરો ને, અહીંયા મરી ગયા ખેડૂત. તો તમારે એલા અમારું કઈ સાંભળવું જ નથી. તમારે જો વડાપ્રધાન હોય કે ગૃહમંત્રી હોય કે અમારા જયેશભાઈ હોય, જયેશભાઈ કેમ તમને હું અહીં હમણાં રાખ્યા છે? ખેડૂત ની માહોલ રાખી છે એટલે કોઈ પૂરું તો કરવું નથી. આવે એટલે કે અમને તમારા છે, અમે સમય કયો એમ કહેજો ને ધ્યાન દેતા નથી. અહીંયા અમારે કરવું ખેતી તો આના વગર થવાની જ નથી. એટલે મારે વાવવાનું છે, પારા બાંધવાનું છે અને સાહ નાખવાનું, બધું કામ ચાલુ હોય મારે. લ્યો, અને આપણી પાસે સ્ટોક છે નહીં, જેટલું મળે એટલું હૈકા રાખીએ. સરકારે કરવી જ પડે ને આની વ્યવસ્થા. તો નકર તો ખેતી અટાણે અટકીને જ ઊભી છે, સમજી લ્યો. આ મુસ્કોર કાઢીને એવું કાયદું કાઢીને આવે થઈને આવે. અમારે ખડવું કે સાહેબ ને મદદ દીધે રાખો આખી જિંદગી અમારે. અત્યારે આ બધાને કેમ 300 લીટર ભરી દઈએ, તો ખેડૂત કેમ નહીં ભાઈ? તમે જોયો અમારા ખેતરમાં આવડો બધે લઈ કેટલા ટ્રેક્ટરો એમને ભીડ્યા. એટલે અમે અન્નદાતા થઈ, અમે બધાનું પૂરું કરી પેટ ભરી. તમે અમારા પેટ મારો તો તમે મઠ લેવા શું કરવા આવો? હે, આપણો બાપ છે એ વિદેશ વયો ગયો અને અહીંયા કણે પરજા હેડેડ છે, શરમ નથી આવતી? અમે અત્યારે પોકે પોકે રોઈને તો અમારો હારો આવ્યો નથી. અટલ બિહારી વાજપેયી હતો, સરદાર વલ્લભભાઈ હતા, સૌજીભાઈ કોરાટ હતા. સૌજીભાઈ કોરાટ ને એમ છે ને કઈ આવી જવો એની ગાડી ગાંધીનગર થી આવી ગયો. એ કોઈ નેતો આવે છે? અમે કહીએ ને રૂપિયા 1 દે ખેતી નથી એની પાસે. તમને અમારે આખી જિંદગી ગુજરાતમાં જેદુના મુખ્યમંત્રી બન્યા, જેદુના લાઈનમાં, નોટબંધીમાં લાઈનમાં, કોરોનામાં લાઈનમાં. ખેડૂતના ભાવ કઈ આવતા નથી. અમારી માંગ છે એવી, ડીઝલ ના ભાવ ભલે ગમે એ લઈ લઈએ, 150 રૂપિયા કરી નાખો, 200 કરી નાખો, પણ અમને ડીઝલ દો. એને પૈસાની જરૂર છે ને. વરજા કામમાં તાકાત વાળી છે ગુજરાતની, ભાઈ કાંગલી નથી. એને કહી દીજો કેવું હોય તો. અને નોપો આવતું હોય ને તો રાજીનામું દઈ દેવાય, વિદેશ વયું જવાય. દુનિયામાં વડાપ્રધાન નો ક્યાં પાર છે? આ એક જ છે, આખો દેશ વેચી નાખ્યો. કેટલા કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું? 182 કરોડ રૂપિયા અબજ તો હમણાં ધીરુભાઈ અંબાણીને દઈ દીધા. એ ક્યાં મશીન દીકરો છે? તો હવે આ ખેડૂતને એકને હાથ બાર રાખવાના, બીજા વાહન વાળાને કોઈને હાથ બાર નહીં, ફૂલ ટાંકી થઈ જાય. અમારે 20 લાઈનમાં ઉભું રહેવાનું. ખેતી કેમ કરવાની? ખેતી ખાય કોણ? આ કોમ્પ્યુટરમાં અનાજ પેદા થાય છે, કરી લઈએ તો અનાજ પેદા ખેતરમાંથી. તો એ ખબર પડે ને કે આ સરકાર હલાવી કે નથી હલાવી. હા, 2000 ડીઝલ જેમાં ખેડૂત શું કરે? 2000 ડીઝલ માં તો અમારે છે ને 5 કલાક ટ્રેક્ટર હાલે, અને એમાં અમે હવાઈ ને લાઈન માં ઉભા. અમારે ટ્રેક્ટર આખું કે ડીઝલ લેવા આવું. એ હજી રૂવાડે સીવડા પડશે ને તો એને ખબર પડશે કે આ સીવડા કા પડ્યા, આ ક્યાંથી ખીર્યા. આ ખેડૂત ની હાય લાગી ગઈ. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધની સ્થિતિ છે તેમની અસર હવે ભારત પર દેખાઈ રહી છે. કારણ કે આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ જિલ્લાના જેતપુર ગામના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી ખેડૂતો જે છે તે 7 બાર હાથમાં લઈને આપ જોઈ રહ્યા છો. કાકા 7 બાર બતાવો તો. 7 બાર હાથમાં લઈને ડીઝલ લેવા માટે જે છે તે વહેલી સવારથી લાઈનમાં ઉભા રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ડીઝલની અછત છે તેવું અત્યારે 100% વર્તાઈ રહ્યું છે. સરકાર વાતો કરી રહી છે કે અમે પૂરતો ડીઝલનો જથ્થો આપી રહ્યો છું, પરંતુ જે ગ્રામ્ય જે પરિસ્થિતિ છે ગ્રામ્ય વિસ્તારની, ત્યાં આવા દ્રશ્યો રોજ સામે આવી રહ્યા છે. અત્યારે આ જેતપુરના દ્રશ્યો છે કે જ્યાં પેટ્રોલ પંપ પર વહેલી સવારથી ખેડૂતો જે છે તેમને ખેતી માટે જ્યારે ડીઝલની જરૂર પડતી હોય છે ત્યારે તેઓ પોતાના જે ટ્રેક્ટરની અંદર અથવા તો જે અત્યારે અહીંયા જે કેરબાઓ જે છે તે લઈને આવી રહ્યા છે અને ડીઝલ જે છે તે અત્યારે લઈ રહ્યા છે. અને અહીંયા માત્ર 20 લીટર ડીઝલ જ આપવામાં આવી રહ્યું છે. સરકારે 200 લીટર સુધીની છૂટ આપી છે, છતાં માત્ર 20 લીટર ડીઝલ મળી રહ્યું છે. અહીંયા કેટલાક લોકો છે, એમની સાથે વાત કરીશું. કાકા, ક્યારના લાઈનમાં ઉભા છો? સવારના 7 વાગ્યાના. શું સ્થિતિ છે? મળે છે ડીઝલ? આજ તો વારો આવી જાય, પણ કાલ પરમથી ખાલું ગયું હતું. હા, કેટલાનું આપે? 2000 નું. સરકારે તો કીધું 200 લીટર સુધી આપશે. એ તો આપે, પણ અહીંયા ના પાડે છે, શું કરવું? પંપ માલિક ના પાડે તો શું કરવું? અમારું ન હાલે. તમારે શેના માટે જોતું? મારે 2 ટ્રેક્ટર છે ખેતીમાં.
ડીઝલ ન મળે તો શું થાય? તો પડ્યું રહીએ, બીજું તો શું કરવું? વાવણીમાં ને એમાં તકલીફ. વાવણીમાં તો નુકસાની થાય ને, પડ્યું રહીએ એટલે શું થાય? ખેતી થાય નહીં. ખેતી તો આના વગર થવાની જ નથી. એટલે મારે વાવવાનું છે અને પારા બાંધવાનું છે અને સાહ નાખવાનું, બધું કામ ચાલુ હોય મારે. લ્યો, અને આપણી પાસે સ્ટોક છે નહીં. જેટલું મળે એટલું હૈકા રાખીએ. વ્યવસ્થા કરવી જોઈએ સરકારે. સરકારે કરવી જ પડે ને આની વ્યવસ્થા તો. નહીંતર તો આ ખેતીમાં નકર તો ખેતી અટાણે અટકીને જ ઊભી છે, સમજી લ્યો. બરોબર ટાણું છે ઓરવેલ નું વાવવાનું, વાવણીનું. હા, તમે કેટલા સમયથી અહીંયા અમે 6 વાગ્યાના એમ? હા, સવારે સ્થિતિ છે? અત્યારે લાઈનો ઉભા છે 2000 લીટર આપે, 2020 લીટર બજાર જ નથી દેતા. એમ. શું નહીં, ઈ કે 2000 નું જ આપશું, 2000 ઉપરથી નહીં. હાથમાં લઈને આર્ય દાખલા. એમ. હા, શેના માટે તમારે? ખેતી કરવા માટે. હા, ખેત નો થાય તો કામ બંધ રહ્યા, અટકી જાય ને. બધું કામ બાકી હજી. સરકારને શું કહેવા માંગે? સરકારે ડીઝલ પૂરું કરવું પડે. આમ 200 લીટર નું કે ભાઈ, અહીંયા 20 લીટર પૂરું નથી આપતા. 2 દિવસ પહેલા મેં અહીંથી ખાલી ગયા હતા. લાઈન આવીને કે થઈ રહ્યું. કેટલા વાગ્યાથી ઉભો હતો ત્યારે? તેથી અમે 6 વાગ્યા પહેલા આવી ગયા હતા. પછી વારો કેટલા વાગે? 12 વાગે. પછી થઈ ગયો તો એ 12 વાગ્યા આ એટલા ક્ષેત્ર રહ્યા તો 12 કિલો વાગે નથી થઈ રહ્યું. શું કરવાનું? હવે કામે નથી થતું આમાં કોઈને. આ યુદ્ધની સ્થિતિ છે એટલે તમને લાગે છે કે આ સરકારને દેવાની પણ યુદ્ધ ને આને શું લાગે વર્ગે? યુદ્ધ તો બીજા દેશમાં, ભારતમાં ક્યાં યુદ્ધ છે? બધું ત્યાંથી આવતું હોય? હા. તો મોટા વાહન ટાંકી તો ફૂલ કરી દે, ધ્યાન ને કેમ નથી ઓછું આપતા? એમ મોટા હા, તેથી અમારે અહીંયા જીસીબી હતા, બધાને ફૂલ ટાંકી કરી દીધી હતી. હા, 1500 ત્યારે કહેવાય નહીં ને આપણે. કઈ તો માનતા શું કરવાનું? એટલે આ ખેડૂતો છે તેમની આ સ્થિતિ. હા, 2000 ડીઝલ જેમાં ખેડૂત શું કરે? 2000 ડીઝલ માં તો અમારે છે ને 5 કલાક ટ્રેક્ટર હાલે, અને એમાં અમે હવાઈ લાઈન માં ઉભા. અમારે ટ્રેક્ટર રાખવું કે ડીઝલ લેવા આવું? 2000 ડીઝલ માં અમારું કઈ ખેડૂત ને 3-4 કલાક નું કામ થાય. એટલે ખેતીની ફૂલ સિઝન છે, ડીઝલ ની બહુ ખાસ જરૂર છે ખેડૂત ને. શું લાગે છે સરકાર નહીં કરે તો ખેડૂતોને શું નુકસાન થાય? ખેડૂતોને ખેડૂત પણ એમ જ નહીં, આમાં ખેડૂતની ખેતી થઈ શકે નહીં, બરોબર? એટલે જો એટલું ઉત્પાદન આવશે નહીં, બરોબર? જો એટલું ઉત્પાદન નહીં આવે તો કાલે હવે મોંઘવારી વધવાની છે. અનાજ છે કોમ્પ્યુટરમાં પેદા નથી થવાનું, અનાજ તો ખેતીમાં પેદા થવાનું. તો પબ્લિક કાહે હું? આ ખેડૂતને ડીઝલ નહીં મળે, પબ્લિક કાહે હું? આ તો કોમ્પ્યુટરમાં મનવાનું નથી. બીજી વસ્તુ તો આપણે ગમે કારખાના બનાવી ગયા તો ખેતીમાં થવાની, મોંઘવારી ફાટી નીકળશે. શું કહેશો સરકારને? સરકારને એક કે ખેડૂતોને હાથમાં લે, આધાર કાર્ડ લે, જે લે ઈ, પણ ડીઝલનું પ્રમાણ વધારે. 200 લીટર ડીઝલ કરી દે તો ખેડૂતને લાઈનમાં ઊભું ન રહેવું પડે. આ કઈ ડીઝલનું કઈ જીવન જોઈએ તો આમ તો વસ્તુ નથી. ખેડૂત ટ્રેક્ટરમાં રખાવાનો હોય, બરોબર? ટ્રેક્ટરમાં જોઈએ એટલું ડીઝલ આપે, પછી આ ટ્રમ્પના કારણે બધું થાય છે. શું કહેશો? એ ટ્રમ્પની નીતિ તો બધા કહે, એ તો આપણે તો અહીંયા બેઠા, ટ્રમ્પ શું કરે કોને ખબર હોય? એ બધી દેશ લેવલેથી દેશ હકાવતો એને જોવાનું હોય. ખેડૂતને તો શું હોય? ખેતી કરવાની હોય, સવારથી સાંજ લગી વાડીએ હોય, બરોબર? એ તો અહીંયા અમે આવવા જ ખુશી નથી, અમે અમારું કામ જ કરતા હોય. હાથબાર કરવાના. શું કહો તમે? આ ડીઝલ મળતું નથી, આ ડીઝલ ની લાઈન માં ઉભા છે સવારના 98 સુધીમાં હજી ડીઝલ મળ્યું નથી. 12 વાગી જાય તો હવે આ ખેડૂતને એકને હાથબાર રાખવાના, બીજા વાહન વાળાને કોઈને હાથબાર નહીં, ફૂલ ટાંકી થઈ જાય. અમારે 20 લીટર લાઈન માં ઉભું રહેવાનું. ખેતી કેમ કરવાની? ખેતી ખાય કોણ? આ કોમ્પ્યુટરમાં અનાજ પેદા થાય છે, કરી લઈએ તો અનાજ પેદા ખેતરમાંથી. તો એ ખબર પડે ને કે આ સરકાર હલાવી કે નથી હલાવી. એટલે અમારું એટલું કેવું છે કે અમને છૂટ આપી દે. ક્યારના ઉભા હો? હા, સવારના. રોજ આવી રીતે ઉભું રહેવું? તો 20 લીટર સારું ખેતી કેમ કરવી? અટાણે એમને ખેતી પડી હે. હવે હાકવું કેમ? આ વરસાદ થઈ જાય તો કરવાનું હું? અહીં લાઈનમાં ઉભું રહો, ખેતરમાં જવાનું. ડીઝલ ન મળે તો શું તકલીફ? ડીઝલ ન મળે તો શું કરવું અમારે? ખેડૂતોને શું તકલીફ થાય? તકલીફ તો થાય ને, ખેતી ભાંગી જાય. શું કહેશો આ સરકાર? તો સરકાર હવે જલ્દી આમાં છૂટ આપી દે તો સારું છે. અહીંયા પંપે તમને અત્યારે કેટલું આપે? 20 લીટર એ હાથબાર ઉપર, બીજા વાહન ને હાથબાર નહીં. આ ટ્રમ્પને લીધે આવું થાય છે બધા. આ ટ્રમ્પ તો પણ ન્યા છે ને, સરકાર દેશ આપણો ભારત સરકાર હલાવે ને, તો એને જોવાનું હે ને. ડીઝલ પૂરું પડે એવી માંગ. ડીઝલ પૂરે એવી માંગ છે અમારી સરકારને.
બિલકુલ અત્યારે આપ જે અહીંયા દ્રશ્યો હું આપને બતાવીશ કે સવારથી આ બધા અત્યારે લાઈનમાં ઊભા રહી રહ્યા છે અને તેમના કારણે જે પરિસ્થિતિ છે કે જે ડીઝલ અત્યારે 200 લીટર સુધી મળવાની માંગ કરી રહ્યા છે. કાકા, કેટલું અત્યારે તમે અહીંયા ક્યારના ઊભા છો અને ડીઝલ કેટલું મળે છે? 5 વાગ્યાના ઉભા છે 2000 નું ડીઝલ છે. 5 વાગ્યાના ઉપર હા. 2000 નું ડીઝલ. હા એ 7-12 માં હો. એમ હા વાહન વાળાને કઈ નહીં. હા ખેડૂને જોતું હોય તો 7-12 2000 છે. હા હવે આ ટ્રેક્ટર કેમ આખું ખેતી શું કરવી એટલે વાવેતર નું ટાણું છે, વાવણી થઈ જાય તો શું કરવું? સરકારને શું કહેવાનું? સરકાર તો આમાં શું કરે હવે? જ્યાં ઉપરથી આવે તો સરકાર દે ને આપને. સરકાર જ કરે. આપણો વાત કોણ છે? હું ભાઈને પૂછીએ, તમે શું કહેશો? શું પરિસ્થિતિ, સાચી સ્થિતિ શું? પરિસ્થિતિ એવી છે, નબળા માણસને દેવું નથી. હે અમે મત દેવા ગયા હતા, એમ કીધું હતું એને, અમને આવી પોઝિશન થાય એમ ખબર હતી, એમ જાત જ નહીં. અત્યારે આ બધાને કેમ 300 લીટર ભરી દઈએ તો ખેડૂત કેમ નહીં ભાઈ? તમે જોયો અમારા ખેતરમાં આવો આવડો બધે લઈ કેટલા ટ્રેક્ટરો એમને ભીડ્યા છે. એટલે અમે અન્નદાતા થઈ, અમે બધાનું પૂરું કરી, પેટ ભરી. એટલે તમે અમારા પેટ મારો તો તમે મત લેવા શું કરવા આવો? હે આપણો બાપ છે એ વિદેશ વયો ગયો અને અહીંયા કણે પરજા હડેડ છે, શરમ નથી આવતી? અમે ત્યાં પોકે રોઈને તો અમારો હારો આવ્યો નથી. અટલ બિહારી વાજપેયી હતો, સરદાર વલ્લભભાઈ હતા, સૌજીભાઈ કોરાટ હતા. સૌજીભાઈ કોરાટ ને એમ છે ને કઈ આવી જવો, એની ગાડી ગાંધીનગર થી આવી ગયો. એ કોઈ નેતો આવે છે વટ લેવા ટાણે? એમ છે એના ઓલા પાઇક્યા હોય એને દબાવો, મારો, ધમકાવો, ભાગ દો એને. પણ તમારા બાપની હું જાયદાદ છે આ એટલે તમારે લઈ લેવાની? એટલે આ બધાને લાઈન મારો. કેરબામ ભરે ખેડૂત, ત્યાં હું લઈને 3 લીટર ભરવા આવે અહીંયા તો ખેડૂને ભાઈ કેમ કેરબામાં નહીં ટ્રેક્ટર લઈ આવો? એટલે અમારી ભૂખ જોઈ લે ની ટ્રેક્ટર છે કે નહીં અમારી પાસે. અમારે આવીને ઘીરે જઈને જોઈ જા અમારી પાસે સ્ટોક કેટલો છે. હે તો તમારે એટલે અમારું કઈ સાંભળવું જ નથી. તમારે જો વડાપ્રધાન હોય કે ગૃહમંત્રી હોય કે અમારા જયેશભાઈ હોય, જયેશભાઈ કેમ તમને હું અહીં હમણાં રાખ્યા છે? અમે ફૂલ કહેવા વાળા માણસ છે. સૌજીભાઈ ને ગાડી આવી ગઈ હોય, આવી ગઈ હોય, નો આવી ગઈ હોય એને બોલો એનો માણા હતો ને કોઠારી એનો, ઈ અહીં આવીને ઉભો રહેતો ખડે પૈકી. એક્સિડન્ટ થઈ ગયો આવી ગયો, આનો પાઈ ગયો કોઈ આવે હે? અમારે મરી જવાનું? હવે માંગ શું છે? અમારી માંગ છે એવી, ડીઝલ ના ભાવ ભલે ગમે એવી લઈ લઈએ, 150 રૂપિયા કરી નાખો, 200 કરી નાખો, પણ અમને ડીઝલ દો. એને પૈસાની જરૂર છે ને. પ્રજા કામમાં તાકાત વાળી છે ગુજરાતની, માઈ કાંગલી નથી. એને કહી દીજો કેવું હોય તો. આ તો બધું યુદ્ધના કારણે આવું થાય એવું કે કોઈ વસ્તુ યુદ્ધ નથી. હવે અમને તમને અહીં ટાંકો નો પાણી નો ફરજે તો અમારી વાડીએ તમારે આવતું રહેવાય ને. તો તમારે ઈરાકમાં શું કરવા જવું જોઈએ ભાઈ? બીજા દેશ નથી ત્યાંથી ખરીદ લ્યો. ઓલો જે છે વડાપ્રધાન, સારા માણાની સલાહ નથી લેવી આ લોકોને. ઓલા 8 જણા છે ને ઉદ્યોગપતિ, એના કયા કરવા હે? તમે વિચાર કરી લ્યો. અમે ક્યાંય ના પાડી? આ નેટમાં વધારો કરી નાખો, હમણાં કરશીએ. ગેસમાં વધારો કરવાનો અમે ના પાડી? કરવા માંડો. અમે તમારા છોકરાને, તમે અમારા બાપ છો, તમારા આ ભાવમાં ને હાથ ભાવ તમારે ભોગવવું જોઈએ. તમે હિન્દુ છો મુસલમાન છો? મુસલમાન હારા હોય મને એટલી ખબર પડે, દયા કરે. અને હિન્દુ તમે કરતા નથી. કે શેના હિન્દુ, શેના ભાઈ મુસલમાન? કોઈ મુસલમાન નથી, બધા હરખા હે. બધા ભગવાને મોકલાવાના આવ્યા હે, પાછા ન્યા જ જવાના છે. ક્યાં આમાં કઈક આવ્યું? જાતિવાદ ક્યાં આવ્યો ભાઈ? તો જાતિવાદ જ નકરી કરવી છે. હિન્દુ હોય તો હિન્દુ દીકરો પીડાવો ન જોઈએ, મુસલમાન હોય તો મુસલમાનો નો પીડાવજો. એનું નામ સનાતન ધર્મ કહેવાય. અને આ શું કરે? રામ રામ ક્યાં છે રામ? આમાં છે, ખોલીને જોવો. આ તમારે ભોગવવું જોઈએ, કોઈને મૂકવાનો નથી. ઈશ્વર ધ્યાન રાખજો. આ કરમ તમે બાંધો હો, કરમ હારા નથી કરતા. આ ડીઝલ ન મળે તો શું તકલીફ થાય ખેડૂતને? ખેડૂતને તો ખાતરમાં 2200 રૂપિયા કર્યા ને ખેડૂત નથી નાખવાનો ખાતર. તમે બતાવો, બીજા દેશમાં ખાતર આપ્યું, અમને આપ્યું? હે બીજા દેશમાં કોને સ્પોટ કરી નાખો ભાઈ? 2200 રૂપિયા કર્યા, અમને ના પાડી. તો ખાતર તો પૂરું પુગાડો, ડીઝલ પૂરું પુગાડો, તો અમે બીજાના પેટ ભરશું. અને બધા ખાઈ તો મજા કરે છે ને. એ કોઈ વિચાર કર્યો ખેડૂત બિચારો કેવો પીડાઈ જવું? કીધું કાંઈ નહીં. આ દેશ ખેતુ પ્રધાન છે. જેમ ઇઝરાયલ નો ભીંડો જેમ અમેરિકા જાય ને 700 એમ આપણો જ આવવો જોઈએ વિદેશમાં. જાય છે કરવું જ કાંઈ? હજી તો એમ છે કે ભાઈ તમે ઓર્ગોનિક કરો. શું કરી ઓર્ગોનિક? તમે અમને સહાય નો દો કાંઈ નહીં, ભાવ તો દો, અમારો હક તો દો. આ ડીઝલ ના ઈ કે ભાવ દેવાના, ઈ કે લાઈનમાં રહેવું. અમે ક્યાં યાર્ડમાં કોઈને લાઈનમાં રાખ્યા? અમે ક્યાંય એમ કરી? આ બધું એને મોકલી દીધું. તો અમારે રાઈડર થવાનું? અમે નેતા નથી ને એટલા પીડાય નહીં, પણ અમારે નેતા બનવું છે. અમારે બનીને શું કરવાનું? તો તમે બધા પેટ શેનું ભરશો? હે અમે જો ખેડૂત બધા બજારમાં આવી જવું નેતામાં ધંધામાં, તો તમને આ કોણ ગજર આવી કે ભાઈ?
હે અન્ય લોકો છે એની સાથે વાત કરીશું. દાદા ક્યારના ઉભા છો? સવારના એમ? હા શું તકલીફ છે? ડીઝલ ની તકલીફ છે. ડીઝલ જડતું નથી, એમ જડતું જ નથી. આ ખેતી ભાંગી જવાની છે, એમ. ખેતી ભાંગી જવાની છે. આ દેશ ભલે એમને વડાપ્રધાન એમને જલસા કીરા કરે, ખેડૂત ની માહોલ રાખી છે. એટલે કોઈ પૂરું તો કરવું નથી. આવે એટલે કે અમને તમારા છે, અમે તમે કયો એમ કરજો ને ધ્યાન દેતા નથી. અહીંયા અમારે કરવું તો ના પાડી દે ને એટલે ધંધા બંધ થઈ જાય. આ કેટલા દિવસ ધક્કા ખાય છે, કામ થતું નથી. અત્યારે ખેતી પડી છે, વાવેતર કરવા છે, કઈ દેવું નથી. અમને ડીઝલ દે, ભાવ લેવો એ લઈ ગયા અને ના પાડી દે, ના પાડી. રોજ આવી રીતે ઉભું રહેવું પડે? કાંઈ એમાં નામ ઉભા રહી છે. નથી ઘીરે ખાવાના રહેતા, નથી પીવાના રહેતા. અંજોડું છે ખોટા મારી કેટલા પૈસા આમ નામ છે. પાણી નથી, પાણી જોડતું નથી, ખાવા જોડતું. અને અહીંથી જઈને ખેતર જવું અને 2000 નું લીટર દે, એમાં ધક્કા જ ખાવા. અને વાળે ખલાનું શું કામ છે? એને આને એમને અમે કરીએ એટલે રૂપિયા 1 પણ 10 દે. હા આ થયેલે થયેલે તો જવા આનું શું આના કામ. અને એક વાર લઈ જાય બીજી વાર શું જરૂર છે ખેડૂને? ખોટી બોલે છે ખેડૂત, ખેતી નથી એની પાસે. હા આનું શું જરૂર છે? બંધ કરાવે, ખોટો ખોટો કેમ અમને પૈસા નાખે અને લાઈન નું કેમ રાખે? મત જોતો હોય તો કેમ પર આવે કે ભાઈ મત અમે તમારું કામ કરશું. અને કોણ અધિકાર ઉભો થયો બતાવો મને. આ પ્રમુખ છે તમને કોણ ઉભો છે? બંધ થઈ જાય તો ઘરે તો બંધ થઈ જાય તો માથા કોઈ નંબર અમારે ખેતી કરવી બંધ કરી દે. શું કહેશો તમે? આ તો ખેડૂતનો નાતો નથી લાંબી સારવારનો એટલે ખેતી ઉત્પાદન બંધ કરી દઈએ. દેવડી ના ભરી જાય તમારી સરકાર, ફટાકે દેવડી ભરી જાય ફટાકે. દાદા શું કહેશો? હે શું કહેશો ડીઝલ ની? પણ ક્યાં ને આ ડીઝલ ચડતું નથી, ક્યાં અમારે મરી જવું. હા અને તમને કહો આ સરકાર તમારે આણી નાખી, બીજું કઈ નહીં. અને હાલ કારણ વગર નું ખોટા ખોટો વિદેશ ફીરે નાખે છે. ત્યાં વિદેશ એમ બાપ નો હું ડાબલો અહીંયા કરો ને, અહીંયા મરી ગયા ખેડૂત. આ લાઈન માં ઉભા રહ્યા, ખેડૂત ના પીઠ ઉકાઈ ગયા, ખેડૂત ના ખેતર માં કઈ નમરે. એ પાણી વાળતો વાળતો આમ તો આ બુસ્કોર કાઢીને આવ્યું, કાંઈ કાઢીને આવે થઈને આવે. અમારે ખડવું કે સાહેબ ને મદદ દીધે રાખો આખી જિંદગી અમારે એની સેવા જ કરવી. 30 વર્ષથી અમે કરાવી છે. મારી સુવાની આખી વહી ગઈ, એમાં દાંત મોઢામાં નો રહ્યા. આ હરામના પેટનો છે કે માણાના પેટનો કોઈ સાહેબ? અને નો પહોંચતું હોય ને તો રાજીનામું દઈ દેવાય, વિદેશ વયું જવાય. દુનિયામાં વડાપ્રધાન નો ક્યાં પાર છે? આ એક જ છે, આખો દેશ વેચી નાખ્યો. કેટલા કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું? 182 કરોડ રૂપિયા અબજ તો હમણાં ધીરુભાઈ અંબાણીને દઈ દીધા. એ ક્યાં મશીન દીકરો છે? આ ડીઝલ મળે અત્યારે? આ ડીઝલ હું હાલ મળે આમાં હું તો બુસ્કોર કાઢીને આવું. હા ડીઝલ શું મળે? 10 લીટર ડીઝલ હાલે 100 વીઘા જમીનમાં. હે 100 વીઘા જમીન છે મારી પાસે અને એમાં 10 લીટર ડીઝલ જે મળે, ઓછામાં ઓછું 200 લીટર ડીઝલ દેવું પડે. અને ખેડૂતને ડીઝલ દે એટલે ખેડૂત સિવાય બીજો કોઈ લાઈનમાં ન હોવો જોઈએ. તમને અમારે હું આખી જિંદગી ગુજરાતમાં જેદુના મુખ્યમંત્રી બન્યા, જેદુના લાઈનમાં, નોટબંધીમાં લાઈનમાં, કોરોનામાં લાઈનમાં. ખેડૂતના ભાવ કઈ આવતા નથી. અમારે ડોહ્યું ને રૂપિયા હોત કાઢી નાખ્યા, અંગરાખોરો હતો એ. નોટબંધીમાં શું મળ્યું અમને? મળ્યું કઈ? એ આવા હરામી છે. આ કંસ નો અવતાર છે કે ભગવાન નો અવતાર છે? અમને તો આ કંસ લાગે. હજી રૂવાડે સિંગુડા પડશે ને તો એને ખબર પડશે કે આ સિંગુડા ક્યાં પડ્યા, આ ક્યાંથી ખીર્યા. આ ખેડૂત ની હાય લાગી ગઈ. શું લાગી ગઈ? આટલો બધો અન્યાય કરે. અહીંયા ખેડૂત લાઈનમાં ઉભા છે, પોતે વિદેશમાં ફરે છે. આ બુસ્કોટ પહેરવા નથી છે, મારી ફોટો બુસ્કોટ પહેરવા નથી. અને એ સફારી પહેરે છે. મહાત્મા ગાંધીજી કાસડી વાળી જયંત કર્યું, શું કર્યું તું? અને એને કોઈ ધ્યાનમાં જ નથી દેખાતું. કાકે જવારા આમ કર્યું. બોલો આને એક કેનાલ બાંધી
આ જેતપુર આખું 1300 મરજાત ભાદર ડેમ એક નો બાંધ્યો વસ્તુ 282 ડેમ કોંગ્રેસ વાળાએ બાંધ્યા તે પછી ઓલું સ્થાપના કરી નર્મદાને કોને કરી કોંગ્રેસ વાળાએ કરી આને પાટિયા ચડાવ્યા તો 3 ફૂટ ઊંચા આવેલા અને રથ જ કાઢ્યો રથ કાઢવાની શું જરૂર હતી હા ખોટું જ કરવું છે ખોટું બોલવું ખોટું જ કરવું અને ખેડૂતો કેમ નહીં છે કે લીલા છે બાકી સમજ્યા? હા જય હિન્દ જય ભારત. બિલકુલ અત્યારે આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ જેતપુરના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે વહેલી સવારથી ખેડૂતો જે છે તેઓ લાઈનમાં ઉભા છે છતાં પણ તેમને ડીઝલ નથી મળી રહ્યું અને તેઓ પોતાની વેદના છે તે ઠાલવી રહ્યા છે કે સરકાર જે ડીઝલ છે તે પૂરતો જથ્થો તેમને અહીંયા આપવામાં આવે છે અન્ય ગાડીઓ આવી રહી છે તેમને 200 લીટર આપવામાં આવી રહ્યું છે જ્યારે ખેડૂતો પાસેથી માત્ર જે 20 લીટર જેટલું ડીઝલ આપવામાં આવી રહ્યું છે અને એ પણ 7-12 જે છે તે કઢાવવામાં આવે છે અને 7-12 નો ખર્ચો પણ 100 રૂપિયા કાકા કહેતા હતા એ પ્રમાણે થાય છે એટલે કે ખેતી માટે ડીઝલ અત્યારે અત્યંત જરૂરી છે પરંતુ જ્યારે સરકાર જે અત્યારે પેટ્રોલ પંપ માલિકોને એવી સૂચના આપે કે 200 લીટર સુધી ખેડૂતોને ડીઝલ મળે કારણ કે અત્યારે આ જ સ્થિતિ આખા ગુજરાતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં જોવા મળી રહી છે જે ટ્રાન્સપોર્ટ ચાલકો જે ટ્રક લઈને જઈ રહ્યા છે તેમને પણ ડીઝલ નથી મળી રહ્યું તો ખેડૂતો છે તેમની સ્થિતિ પણ કફોડી બની છે કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા સ્વરાજ મીડિયા જેતપુર.